ભરૂચ મીડિયા સોશિયલ મીડિયામાં એક ખોટા મેસેજથી 3 જિલ્લાના ગ્રામજનો ચિંતામાં મુકાઈ જતા ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટર પર ખુલાસો કર્યો હતો। ભરૂચ જિલ્લામાં ગત ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધુ પ્રમાણમાં થતા લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા સંખ્યાબંધ ગામો અને અંકલેશ્વર તરફની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું અને તંત્રએ પણ ગ્રામજનોને પાણી છોડવા બાબતે સમયસર માહિતી નહીં આપતા હજારો ગ્રામજનોએ ઘર વખરી પશુ મૂકીને ભાગવું પડ્યું હતું, જેમાં પશુપાલકો, ખેડૂતો, ગ્રામજનો અને અંકલેશ્વર તરફ સોસાયટીના લોકોને પાણી ભરાવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી। હાલ ચોમાસાની સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ઉપરવાસમાં વરસાદ પણ ધમધોકાર ચાલી રહ્યો છે, ઘણા ડેમો છલકાઈ રહ્યા છે। તેવામાં સોશિયલ મીડિયામાં ભરૂચ મીડિયા નામથી એક ખોટો મેસેજ મૂકવામાં આવ્યો છે, જેમાં સવારે મેસેજ સાથે લિંક મૂકવામાં આવી હતી, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટને પાર થઈને સાંજ સુધીમાં 30 ફૂટ પહોંચે તેવી વકી અને ડેમના 23 દરવાજા ખોલી 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હોય અને ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોડના કાંઠાના ગ્રામજનોને સ્થળાંતર કરવાની ઊભી થતી સ્થિતિ જેવા ખોટા મેસેજ આવતા જ આ મેસેજ ભરૂચ જિલ્લા સહિત રાજપીપળા અને નર્મદા જિલ્લાના હજારો ગ્રામજનો માટે ચિંતાજનક બન્યો હતો અને આ મેસેજના કારણે ઘણા ગ્રામજનો ખેતી કામ કરવા ગયા ન હતા અને પૂર આવશે તેવી ચિંતાએ ઘરમાં બેસી રહ્યા હતા, જેના પગલે આ વાત સાચી કે ખોટી તે જાણવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વાતમાં ટેલિફોનિકમાં મેસેજ ખોટો અને ફ્રોડ હોવાનું કહ્યું હતું। હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે કે ભયજનક સપાટીથી ઉપર નર્મદા નદીમાં પાણી આવવાના છે, જેના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા ગ્રામ્યજન લોકો જે જેમાં એક ગભરાટ અને ફફડાટની લાગણી ફેલાયેલી છે। ગ્રામ્ય વિસ્તાર સાથે મારું કનેક્શન સારું હોવાના કારણે ઘણા લોકોના મેસેજ મારી પર આવ્યા છે કે શું આ હકીકત સાચી છે કે આજે પાણી છોડવાનું છે તે વાતને લઈને। તો મારા ઘણા અમુક પણ પોતે એક પત્રકાર છું અને મારી જે અમુક સાઇડો છે તેની પર જોતા આવું કોઈ જ નથી અને કલેક્ટરશ્રી સાહેબ સાથે પણ અમારા મીડિયાના કર્મીઓની વાત થયેલી છે કે આવું પાણી છોડવામાં આવવાનું નથી, એટલે જે કોઈ પણ લોકોએ આજે જૂઠાણું ફેલાવેલું છે તેની પર તંત્ર દ્વારા કાયદેકીય પગલાં લેવા જોઈએ અને ખરેખર જો પાણી છોડવાનું હોય તો આવા જે ગામો છે તે લોકોને એલર્ટ કરવા જોઈએ। આ મેસેજ લોકો માટે સાચો કેમ છે? કેમ લોકો એવું સાચું માને છે કે આ મેસેજ આણે જ છે, આ જ મેસેજ છે ને થવાનું છે? ગઈ વર્ષની જે તારાજી સર્જાયેલી તેને જોતા ખાલી નાનું સામાન્ય બાળક બી જો કહી જાય કે પાણી વધવાના છે તો આ ગ્રામ્ય વિસ્તારના લોકો ફફડી ઉઠે છે। એ પ્રકારની પરિસ્થિતિ ગઈ વખતે સર્જાઈ હતી। મેસેજ કયા પેજ પર મુકાયો છે? શું નામ છે એનું? મીડિયા ભરૂચ મીડિયા એક એવું નામનું એક કોઈક સોશિયલ મીડિયા પર મૂકેલું છે જે ઓપન કરતાં ખુલતું નથી, માટે કે મૂકીને પછી ડિલીટ કરી દીધું છે, તો એના થકી જે લોકોમાં ગભરાટની લાગણી ફેલાય છે તે જોઈ શકાય છે। નમસ્કાર, મારું નામ પંકજભાઈ ભગવાન પટેલ છે, હું જૂના બોરબારા બેટનો વતની છું અને અહીંયા આજે સવારના આજે એક મેસેજ પહોંચ્યો હતો કે નર્મદા નદીમાં 24 થી 30 ફૂટ જેટલું પાણી આવવાનું છે, બરાબર છે, જેના સોશિયલ મીડિયામાં ફોટો થયો છે અને હાલ અમારા ગામમાં ભયની માહોલ પેદા થયો છે, કારણ કે અમે ખેતી કરીએ છીએ અને નદી કાંઠે વસતા લોકો છે, બરાબર છે। આવી જો પરિસ્થિતિનું નિર્માણ અચાનક થઈ જાય તો અમારે બહુ નુકસાની વેઠવાનો વારો આવે, એટલે જે તંત્ર દ્વારા જે આ મેસેજ પહોંચતો થયો સોશિયલ મીડિયામાં એવા એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અથવા તો જો આવું પાણી કંઈ આવવાનું હોય ઉપરથી ડેમ સાઈડ છોડવાના હોય તો અમને અગાટા જાણ કરવા માટે તંત્રને અમારી દ્વારા નમ્ર વિનંતી છે। ગઈ વખત પાણી કેવું આવ્યું હતું અને કેવી પરિસ્થિતિ થઈ હતી? ગત વર્ષ જો પાણી અચાનક જ ડેમ સાઈડથી વધારે છોડવામાં આવ્યું હતું, જેના કારણે અમારા ટોટલ ગામ નદી કાંઠાના ગામડામાં બહુ ભારે તારાજી સર્જી હતી અને ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં કરોડોનું અબજોનું નુકસાન થયું હતું નદી કાંઠાના લોકોને। તો ગયા વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ હાલ ન થાય તે માટે તંત્રએ તાકીદી રાખવી જોઈએ। અમારો ખાસ એક ગુજરાત રાજ્ય સરકાર, આપણા મુખ્યમંત્રી તેમજ નર્મદા ડેમ ઓથોરિટીને મારી નમ્ર વિનંતી છે અમારા ગામ લોકો સાઈડથી કે હાલ ગયા વર્ષ જેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ નહીં અને જો ડેમમાં પાણી વધુ હોય તો થોડો સમયે છોડવા માટે અમારા ગામ લોકોની આપસીને નમ્ર અરજ છે। ભરૂચ મીડિયા નામનું પેજ હોય તેની પાસે આ બાબતનું કોઈ લાયસન્સ છે કે કેમ તે અંગે પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ખોટા મેસેજ બાબતે ભરૂચ જિલ્લા કલેક્ટરે પણ માહિતી આપી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટરે ટ્વિટર ઉપર પોસ્ટ મૂકી હતી અને ખોટા મેસેજમાં કોઈએ આવવું નહીં તેવું દર્શાવ્યું છે અને લોકોને, નાગરિકોને જાગૃત થવા અને ખોટા મેસેજમાં ન ભોરવાવા અંગે પણ તેઓએ અપીલ કરી છે, પરંતુ આવા મેસેજ વાયરલ કરનાર અને ખોટા મેસેજ મૂકનાર સામે ગંભીર પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, કારણ કે લોકો સાચું એટલા માટે માની રહ્યા છે કે જે
ભરૂચ મીડિયા પેજ ઉપર મૂકવામાં આવ્યું છે, તેના ઉપરથી મીડિયાનો જ મેસેજ છે તેવું પણ ગ્રામજનોમાં એક સાચી વાત હોવાનો પણ અનુભવ લોકોએ કર્યો છે. ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર. ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે, જે નવીપુર પાસે ઓપન થઈ છે. અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે, જેમાં સેવ ટામેટા, લસણિયા બટાકા, તુરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી, ભાખરી પીઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ, પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે. અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા, સેલેડ અને બચપનની યાદો તો ખરી જ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, નબીપુર, NH48, भरूच. 12 के बाद नर्सिंग फील्ड में 3 कोर्स काफी पॉपुलर है, ANM, GNM और BSc नर्सिंग. ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है, किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं, ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें. हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है. ANM 2 साल का और GNM 3 साल का डिप्लोमा कोर्स है. BSc नर्सिंग 4 साल का डिग्री कोर्स है. हमारी संस्था में सभी कोर्स का थियरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है. उनमें 70% प्रैक्टिकल शिक्षा दी जाती है. उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है. अच्छी शिक्षा के लिए अच्छा AC क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है. साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है. हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं. ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है. ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर. एक सर से मार्गदर्शन हमारा भविष्य बदल सकता है. कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट, नर्मदा मार्केट, भरूच.